મોઢું કેમ ઉતરેલી કઢી જેવું છે? કીધા વગર આવી આવી સલાહ દેવા. ઓ મમ્મીજી, તમાર મોઢું કેમ ઉતરેલું છે? તમારે તો હરખમાં રહેવું જોઈએ, હરખમાં. સાસુમાં, તમને તો લોટરી લાગી છે મમ્મીજી. આવી હોના જેવી વહુ જડી. સાસુમાં, તમને મોઢું ચડાવતા હારે ન લાગો કઈ? હારે આ આવે સાની માની બેઠી રે. હે મમ્મીજી, હું તો સાની માની બેઠી હતી. તમાર મોઢું ચડાવ જોયું, થોબડું ચડાવ પડ્યું તો પછી મને મજા ના આવી. હે મમ્મીજી, હવે તો કયો થોબડું ચડાવીને કેમ બેઠા છો? તારે શું ઉપાડી છે? ભૂતળી તને કહી દઉં છું, તારે છે ને ઘરમાં દોડડાઈ ઓછું થવાનું. તું ઘરની વહુ છે ને તો વહુ બનીને રે. દીકરી ને વહુમાં ઘણો અંતર હોય. અને લગન પહેલા શું કે ખબર છે? વેવાય તમે જરીએ ચિંતા ન કરજો. તમારી એ દીકરી છે, અમારી એ દીકરી જ છે. અમે લગન પછી એને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ જ રાખશું. કાચિંડા જેવા છે હાહુમાં તો, રંગ બદલે ઘડીકમાં. ગમે ઈ હોય, તારે ઘણો જીભડો આંકવાની કાંઈ જરૂર નથી. અને ઘરમાં તો દોડડાઈ ઓછું જ થવાનું. જેટલું ઓછું બોલી ને એટલી સુખી રહીશ. ઠીક છે મમ્મીજી, હવે તમારા ઘરમાં હું છે ને દોડડાઈ નહીં થાઉં. જાડુન ફટાન કચરન પોતાન શાક અને રોટલીન ગાભાન બાભાન હંધોય તમે ધોઈ નાખજો. હાહુની વાત તો માનવી જ પડે ને. કા ઘરમાં દોડડાઈ થવા ના પાડી તો આપણે કઈ દોડડાઈ થવાય? એટલી તો હું સંસ્કારી છું. એમ નતું કીધું ભૂતળી તને રહી હું ધોનો ધુલે શેરી. ના ના મમ્મીજી, મેં તો હવરું લીધું. તોય મમ્મીજી તમે જો તો ઉતરેલી કઢી જેવું મોં લઈને બેઠા છે. બોલો કઈયાની કહું છું કે તમને તો છે ને લોટરી લાગી છે. લોટરી મમ્મીજી, આવી અસલ વહુ જડી. યમરાજ કઈ તેડવા ન આવતા કઈ તમને? લોટરી લાગી છે. જોને કેવી વહુ જડી, હોના જેવી. તું હોના જેવી ને અમે જાણે કેમ લોખંડ ન હોય? તમે તો લોખંડ જેવાય નથી મમ્મીજી. એના કરતા લોખંડે મોઘું હોય. તમે તો ભંગારના ભાવના છો. આ તો રામ જાણે કે તમને આવી અસલની વહુ ચાથી જડી ગઈ. તમારા ભાગ તો હારા છે હો. બાકી મમ્મીજી બેઠી રે ને સાની માની જડબારી. મારે ને મારા હાહુને સત્રીનો આંકડો લાગે. બોલો હાહુ પાસે ના હું ઘડીક બેહી હગો ના મારા પાસે ઘડીક હાહુ બેહી હકે. અમે બે ભેગ્યું થાય ને તે બાજમ બાજ ને બાજમ બાજ થાય. લગન પહેલા જઈએ મારા હાહુ મારા હાથ માંગવા આયા ને તઈએ શું કે ખબર છે? વેવાય તમે જરીએ ચિંતા ન કરજો. તમારી એ દીકરી છે ને અમારી દીકરી જેવી જ છે. અમે એને દીકરીની જેમ જ રાખશું. વહુની જેમ અમે રાખવાના જ નથી. અમારે તો વહુ એ ઘરની લક્ષ્મી કહેવાય. અને અત્યારે કે તમે ઘરની વહુ છો, તમારે ઘણું દોડડાયું થવાની જરૂર નથી. તમે ઘરના વહુ છો ને વહુ બનીને રહ્યો. માથા ભારે છે. ક્યાં જાય છે? આવે સાની માની બેઠી રહે અહીંયા. ના ના મમ્મીજી, હું અહીંયા રહીશ ને તો મારાથી પછી તમારા ઘરમાં દોડડાયું થવાઈ જાય. મમ્મીજી એક વાત કહું, જો હું આ ઘરની વહુ હોઉં ને તો તમે આ ઘરના વહુ જ છો. તમે કઈ દીકરી નથી હો. પાછા તો હજી મને શીખડાવે તમે આ ઘરના વહુ છો, વહુ બનીને રહ્યો. તમે જાણે કેમ દીકરી હો? આ ખારે ઘરમાં મારા સાસુનો ડંકો વાગે. તારા હમ તારી કસમ મારા સાસુનો ડંકો વાગે. જાને હવે જડબારી, મારો તો આ ઘરમાં ડંકો વાગે, તારો તો આખા ગામમાં ડંકો વાગે. પેલા જોઈ આવજે સાની મની જડબારી. બોલતા તો કઈ શરમે નથી આવતી સેડારીને. અત્યારની વહુ તો માથા ભારે છે, કાંઈ કહેવાય નહીં. એક અમારા જમાનામાં હતા, અમન કઈ કે ને તો અમે મોઢામાં એક શબ્દ બારે ન કાઢતા. ને અત્યારની વહુનો તો જીભડો અંદર નથી રહેતો. અમારા જમાનામાં તો અમારી હાહુ અમારા ઉપર રાજ કરતી અને અત્યારના જમાનામાં તો હાહુ ઉપર વહુ રાજ કરે છે. બચારીને રાણી થઈને બેહવું છે ખાલી સેડારી. તો આ પરજાને કાંઈ કહેવાય નહીં. કાંઈ કયો એટલે તો કેવડું થોબડું ચડાવીને બેહે. શું કામ છે સોનકી તને? તારે જ એકને કાંઈ કામ નથી લાગતું. હા લે, હું તો કાંઈ નવરી નથી. માર તો ઘરમાં ઘણાય કામ છે. ઘડીક મારા હાહુ જોડે બાજવાનું, ઘડીક મારા ઘરવાળા જોડે બાજવાનું, ઘડીક પાડોશી ભેગા કોકની આગી પાછી કરવા જવાનું. તારે કઈ કામ નથી? ના રે ના સોનકી, હમણાં જ મારા હાહુ જોડે છે ને મારે બાજવાનું થઈ ગયું. બોલ મારી હાહુ મને કે તમે ઘરના વહુ છો, વહુ બનીને રહ્યો. તમારે ઘરમાં છે ને દોડડાયું થવાની કાંઈ જરૂર નથી. હા તઈએ તમે છે ને જાડું પોતાન ગાભાન બાભાન ખાવાનું બાવાનું હંધોઈ દઈ દીધું મારા હાહુને. હાહુ કે એમ તો કરવું જ પડે ને લે સોનકી. એ કેસ દોડડાયા ન થાવ તે નહીં થવાનું લે. એ સોનકી બેદી કરવા દે મારા હાહુને કામ, તઈએ ખબર પડશે. હા જઈએ જોઈને તઈએ પાડોશીની વહુને તો વખાણ કરે કે વાત ન પૂછે. સવારમાં ઉઠ્યા નહીં તો જાય પાડોશીની વહુ કને. ઈ શું ચાય પાય, ઈ તો બટકિયાણી છે. સોનકી આ પરજા ના સુધરે ના. હવે સોનકી મારે છે ને મારા હાહુ જોડે આજ તો બાજવાનું થઈ ગયું. લગન પહેલા તો શું કે ખબર છે? વેવાઈ તમે ચિંતા ન કરો. તમારી એ દીકરી છે ને અમારે દીકરી જેવી જ છે. અમે તમારી દીકરીને દીકરી જેમ જ રાખશું. વહુ જેમ જરીએ રાખશું નહીં. હા અને ઓન કાચીના જેવો રંગ હતો મારા હાહુએ બદલી નાખ્યો. હા ગુજરાતની હાહુ છે સોનકી. આને કાંઈ કહેવાય નહીં ને કોઈ પૂંગે નહીં. આ તો હાલ્યા કરે હવે સોનકી. મારે તો આદત છે. હું ચા દબાઈ જાઉં એવી હતી સોનકી. સોનકી તને કહી દઉં છું, તું એ છે ને મારા જેવી થાજે નકર દબાઈ જઈશ દબાઈ. આ પરજા છે ને તને ફોડીને ખાઈ જશે.
હારું લે સોનકી પગનો અવાજ આવે છે ભલે મારા હાહુ આવતા લાગે ધરતી ધ્રુજસ દેવી તમ થાય સરી હવે એલી મારા હાહુનું શરીર ઘણું છે ને હાથી જેવું ભલે હો સોનકી જય શ્રી કૃષ્ણ મારા હાહુ આવે છે કોનાથી વાતો કરતી હતી ભૂતડી મને હંધુય સંભળાતું તું તમને બધુંય સંભળાતું તું તો પછી મને પૂછો કેમ છો મમ્મીજી કોઈ દી ફોન થી તો ઊંચી જ ના આવી તમે ના થાવતા મમ્મીજી હું ક્યાંથી આવું હારે આવે સની મની બેઠી રે ચાય બનાવી આવજા મને માથું ચડ્યું છે ના ઓ મમ્મીજી તમને ના પાડી છે તું આ ઘરની વહુ છે વહુ બનીને રે તારે ઘણું ઘરમાં દોઢ થવાની જરૂર નથી તો હું દોઢ નહીં થાઉં તમને ચાય નહીં બનાવી દઉં તમને માથું દુખતો હોય ને તો પાડોશીની વહુ કેવી હારી છે મમ્મીજી તમે રોજ હવાર મહિના વખાણ કરતા હો એને કયો તમને ચાય બનાવીને પાસે એક્ચ્યુઅલી સોરી મમ્મીજી હું પાડોશીને ઘરે આંટો મારતી આમ બાય બાય જય શ્રી કૃષ્ણ ચાય ન બનાવી દેવી હોય એટલે ભાગી ઓ જલપાબેન ઘરે છો કોઈ દરવાજો ખોલો 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 જલપાબેન દરવાજો ખોલો રાડો પાડી પાડીને ગળું હુકાઈ જાય તોય દરવાજો કોઈ ખોલે એમ નથી જલપાબેન તો ખરાટા લઈને ઉતરશે ઓ જલપાબેન ઉઠો ઉઠો આવી તે કઈ નીંદર હોતી હશે અધગઈ ઢથ્યા હવે તો તમારી નીંદર છે ને કોઈ આવે ને તો ખુલી જાય પડે ઓ જલપાબેન કોઈ ઘરમાં આવીને કે લઈને આલી જાય ને તોય ઉઠે એમ નથી જલપાબેન કેવી નીંદર છે કુંભકરણ જેવી અરે રે ભૂતળી બેન તમે આવ્યા છો તઈએ જલપાબેન 2 કલાકથી આવી છો તમે ઉઠો તો થાય ને ભૂતળી બેન હું તો જાગતી જ તી રહી ખરાટા લઈ આખું ઘર ગુંજવાડી દીધું પાછા કે હું તો જાગતી જ તી રહી બેસો ભૂતળી બેન બેસો જલપાબેન હું આવ્યો છું ને કામ કરાય સ્વામી વિવેકાનંદ કહીને ગયા છે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો કાઈ કામ જ ના હોય તો શું કરવાનું ભૂતળી બેન હાથ પગ હલાયા જેવું એક કામ ના હોય તો જીભડો હલાવવાનો એ એક જાતનું કામ જ છે ને જલપાબેન કેવી નીંદર છે તમારી તમારા ઘરમાં કોક આવીને કાક લઈને વયું જાય ને તોય તમને ખબર પડે એમ નથી હું તો રાડું પાડી મારું ગળું હુકાઈ ગયું તોય તમે ઉઠ્યા નહીં ભૂતળી બેન કેવું મસ્ત સપનું આવતું હતું ને તે નીંદર જ ના ઉડી ઓય શું સપનું આવ્યું તમે ચાઈ વિદેશ પૂંગી ગયા તા ના રે ના ભૂતળી બેન હે ભૂતળી બેન આજ ઘરે આવ્યા તમે હવે જલપાબેન એમાં એવું છે કે મારે ને મારા હાહુને થોડીક બોલાચાલ થઈ ગઈ છે મેં કીધું લે જલપાબેન ને ઘરે આંટો મારતી આવું એટલે મારા હાહુનું મગજ થોડુંક ટાઢું પડે તમારા હાહુનું મગજ તો ટાઢું જ છે ભૂતળી બેન તમારું મગજ થોડુંક ટાઢું કરો હારે હા આવે તમને કોણ સલાહ દેવા હાટું દોઢ ડાયું કરે છે જલપાબેન તમે આખા ગામને સલાહ આપો તો તમને કોઈક તો સલાહ આપે જ ને તમારી નીંદર થઈ ગઈ કે અધૂરી રહી ગઈ જલપાબેન થઈ જ જાય ને ભૂતળી બેન કેટલીક વાર નીંદર આવે હા અધગઈ ઢથ્યા તોય તમને તો હારી નીંદર આવે હો જલપાબેન તમે સુઈ જતા હો તો ભૂતળી બેન આવે ખરે બપોરના શું કોકને ઘરે આંટો મારવા જતા હશો આ જલપાબેન હું તો ઘણીએ ટ્રાય કરું દીનો હુવાનો કે લે બપોરે ઊંઘ આવે ને તો હુઈ જાવ પણ મને ઊંઘ આવે જ નહીં લ્યો મને છે ને કોકના ભેગા વાતું કરવા જોઈએ આજે તમારા હાહુ જોડે માર બાજવાનું થઈ ગયું ને એટલે નકો હું તો છે ને મારા હાહુ જોડે રહી વાતું જ કરું કાઈ કામ હોય નહીં એટલે બીજાને ઘરે ધોળ્યા આવે ત્યાં વાતું કરે વાતોડા બોબડી બંદર નહીં થાય આવે એનું મોટું બોલીને થાકતું નહીં ભૂતળી બેન ને તો ભગવાને કેવું જડબું આપ્યું છે ગમે એટલું બોલે થાકે જ નહીં ભૂતળી બેન તમે તમારો મોબાઈલ નથી લઈ આવ્યા ના રે ના જલપાબેન હટોટમાં આવી તો મોબાઈલ તો ઘરે જ રહી ગયો કા તમારે કઈ કામ હતું હવે ભૂતળી બેન ઓલા રેશમા ભાભીના નંબર મારામાંથી નીકળી ગયા છે ને તો મેં કીધું કે લઈ લઉં પાહે તો ઘર છે જલપાબેન હાલી જવાય ને એને કરે ઘડી કંટાળો આવે ભૂતળી બેન તમાર તો કંટાળાય બોરે ને તમે આહુડા છો જલપાબેન તમે જે કામવાળા છો બાકી તો બધા આહુડા જ છે નીંદર ખોટી કરવા ધોળ્યા આયા છે કઈએ જાશે રામ જાણે કાઈ કામ હોય નહીં એટલે બીજા નીંદર ખોટી કરવા ધોળ્યા આવે પાછા તો હજી બીજાને કે તમે આહુડા છો આહુડા જોઈને તમે જ કામવાળા છો બાકી તો આખું જગ આહુડું લે ચાય પાઉં ભૂતળી બેન ને ચાય પીને રાજી થાય તો ટાણે ઘરે જાય ભૂતળી બેન ચાય બનાવો ના રે ના જલપાબેન આવી ગરમીના કોણ ચાય પીએ માર નથી પીવી નથી પીવી તો હારું લ્યો હારું હાલો જલપાબેન હવે હું ઘરે જાઉં તમારી નીંદર ખોટી થઈ હશે તમે હોઈ જાઓ ના રે ના એમાં શું ખોટી થાય જલપાબેન હવે હું ઘરે પૂંગી જાઉં હો જય શ્રી કૃષ્ણ બેસો ને ભૂતળી બેન ચાય બનાવું ના જલપાબેન રેવા દો ને બેસો ને ચાય બનાવું ભૂતળી બેન ના રે ના જલપાબેન રેવા દો ને નકામાં તમને હેરાન કરવા હારું લ્યો તો જાઓ હવે ઘરે જલપાબેને મારો ખતરનાક છે ને 2 વાર કીધું ચાય બનાવું ત્રીજી વાર કીધું હોય તો હું રોકાઈ ન જાઉં ચાય પીવા ચાય પાવી જ નહીં આયા જલપાબેન ને ભલે હો ભૂતળી બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો મારે તમને એમ કેવું હતું કે તમારા ઘરે કોઈ મહેમાન આવે ને તો તમે એને 2 વાર નહીં પણ 3 વાર પૂછજો ચાય પીવી છે
પહેલા ના જ પાડે, ત્રીજી વાર પૂછે ને ચાય પીવી છે તો રોકાઈ જ જાય, એને રોકાવું જાય, ચાય પીવી જાય. આ તો શું માથે માથે પરણે ના પાડે, નથી પીવી, રેવા દે, નથી પીવી, રેવા દે, અંદરથી તો એમ જ થતું હોય કોક ચા દે તો પી જાઉં.